તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। જવું છે ગામમાં। શું કામ? તો જાય ગામમાં કાકાની ગાડી લઈને બતાવું ગાડી। ગાડી આપણે જ લેવા ગયા। હા, હજી નંબર પ્લેટ આપણે લેવા ગયા નથી કેમ કે ટાઈમ મળ્યો નથી કાંઈ, અને સર્વિસ પણ બાકી છે હજી। અને મહિનો થયો છે ગાડી લાવ્યા। કાકાએ ગાડી આંકી જ નથી હજી, લગભગ 200 થી 250 કિલોમીટર આંકી દેવા। 243 કિલોમીટર ગાડી આંકી છે। તો આપણે રાઉન્ડ કરવા જવું છે ગામમાં, તો જઈએ। આ ગાડીમાં બેસવાની બહુ નહીં મજા આવી જાય। જવો જાય છે ગામમાં। તો અત્યારે ગામમાંથી વહી છીએ અને યતનસિંહને ઘણો બધો ભાગ લીધો છે। આમાં નવી નવી વસ્તી ઘણી છે। ઘેરે જઈને બતાવવું અત્યારે તો માથે સેવ મમરા છે અને કાંઠિયા છે। તો ઘેરે જઈને બતાવવું ને આવું કંઈક લોકેશન છે મારા ઘરની બાજુમાં। તો બાજરી ઘણાએ કરેલ છે અને કપા પણ છે ઘણાએ કરેલો। તો ઘેરે જઈને બતાવવું કે યતનસિંહને લીધું ખબર પડે। કોનો છે? તારો ભાગ છે બધો? હા, બધો ભાગ છે ને યતનસિંહ લીધો। જવો આવું જેલી છે, ચોકલેટ, લોલીપોપ ને કંઈક જેલી છે, આવું બધું છોકરાને ધાનમાં આવે। હા, ચોકલેટ છે। અત્યારે ખેતરમાં આવ્યા હા આટો મારવા। પછી કપાસ સોંપતા હા, એ પૂંછવા આવું છે કેવા ખાલા પીડા। તો આમાં કપાન બાજરી બે ભેગું કરેલું છે। આ છે ને આ નેદવાનું બાકી છે અને આમાં પાછી નેદી નાખેલ છે। બેલી આંકી નાખી છે। હા, થોડું હેમર કરેલું છે અહીંયા। હવે જો ઈશો કા કપાઈસા રોવે છે, બતાવો તો ઈશો કા કપાઈસા। આ કપાઈસા છે, આ કપાઈસા છે કોકો ખાલા પીડી સોંપી દી તો પછી પાછો વરસાદ થાય તો કદાચ બીજી જાય બધા ઉગ્યા તો ખરા બધા, પણ કોક ઓછા ઉગ્યા એટલે કે ઓલા ઢળ આવી ગયા હોય ને અમારમાં એ ઓછા ઉગેલા તો બીજા ઉગી જાય। હા, એટલે દીગા મેકવી પડે અહીંયા। તો અહીંયા નથી ઉગેલા અને એ સોંપી દેવાનું ખાલી। હા, અહીંયા મોટું ખાલું કરેલું છે, ત્રણ કપાઈસા નથી ઉગેલા એટલે ત્રણ સોંપવા પડશે એના। જો બીજું બધું તો આમ રેડી ઉગી ગયેલું છે મસ્ત એનું। તો જઈએ। આ બાજરી ઓઇલ છે, અહીંયા ખાલું કરેલું છે। તો આ વધારે ઉગેલી છે ને એ નાથી ખેંચીને અહીંયા સોંપી દેવાની। હા, તક ખાલા પડેલા છે તો અહીંયા પણ ખાલું કરેલું છે આ ઓઇલમાંથી। તો એ ના મોટી છે એ ખેંચીને અહીંયા સોંપી દેવાની। યતનસિંહ બેન થઈ ગયા આગળ। તો જાય સંપલ દો એના ભારુકા થઈ ગયા છે તો એ કે હું હાલી જાય। તો વાડીમાં રોજ ને ભૂંગણા બહુ કવરાવે છે એટલે આ ઝટકા મશીન બાંધવું પડે। તો ફરતું બાંધેલું છે અને ઓલી બાજુ ઝાડ પણ બાંધેલું છે ને ઈશા કપાઈસા સોંપે છે કે ખાલા પડેલા છે એ સોંપવા પડે ને જઈએ આગળ। ટ્રેક્ટરથી વાવેલું છે, બજાથી વાવેલું હોય તો ન ખાલા બહુ પડે ને સોંપેલું હોય તો બહુ પડે જ નહીં। વાવેલું હોય એટલે વધારે પડે ખાલા। કપાઈની હારે પણ સોંપેલ હતી, વેલોરમાં જીવાત આવે ને, જીવાત વધારે હતી એટલે જીવાત ખાઈ ગઈ છે ઘણી વેલો, અને તુર પણ સોંપેલી છે। આ જુઓ આ પાન છે ને આ ખાઈ ગયેલા છે જીવાત। અને બાઉ બેને જવો સંપલ લીધા હાથમાં, હવે કાંઈ ઉષા થાય એમ છે નહીં। શું થયું સંપલમાં? શું સોટી ગયું? ગારો સોટી ગયો? ઓહો હો, હવે તો નવા લેવા જો હે। બહુ સારી હતી જુઓ, આ વાયલોળ પોર કરેલી હતી બતાવીને। આમાં કપા, વાયલોળ, ગવાર બધું છે ભેગું કરેલું, અને પોર બહુ સારું હતું આમાં। અને ખાતર નાખી દીધું છે આજ સવારે, જો ઓગળી ગયું છે
થોડું થોડું બતાય છે હવે, કેમ કે વરસાદ નાનો એવો આવી ગયો. આજમાં થોડોક આવી ગયો વરસાદ, કેમ કે ખાતર ઓગળે એટલો આવ્યો. અને સોળાના વેલા પણ છે આમાં, સોંપેલા બતાવું. જુઓ, આ સોળાનો વેલો છે. હવે આને ફાલ આવતા મહિનો વયો છે, તો જઈએ આગળ ને જોઈએ ખેતરમાં હું નવું નવું છે કરેલું. કેમ કે આપણે આજ પહેલી વાર જ ખેતરમાં આવ્યા છીએ, એટલે બધું જોવું છે ને સંપલ તમને બતાવું. જુઓ, ભારુકા થઈ ગયા ફૂલ. અને હેતાંશી બેનને તો હાલ એમ છે નહીં, કેમ કે બહુ ગારો સોતી ગયો. અને જો આવું કંઈક છે નાનું એવું ખેતર, અને આવું બધું બનાવેલું છે ખેતરમાં. રોજ બહુ કવરાવે છે. અને આ બાજુ ઝાડ બાંધેલું છે. જુઓ, બકાલું હોય ને એટલે બકાલાની ફૂલ ધ્યાન રાખવી પડે, કેમ કે રોજ બહુ કવરાવે. અને આ વાયલોળ હોય ને તો વાયલોળની વાઇસ આવે રોજને, એટલે ઝાડ બાંધવું પડે. ઝટકા મશીન હોય તો એના વાળા ને એવું બધું તોડી નાખે. તો અહીંયા જો બે બાજુ ખેતરની, એક આ બાજુનું ખેતર છે એ મારું છે, અને આ બાજુનું ખેતર છે એ મારા દાદાનું છે. તો બે બાજુ ઝટકા મશીન છે. આ બાજુ છે હા એ મારું ખેતર છે, અને આ બાજુ છે એ મારા દાદાનું ખેતર છે. એને નેદી નાખ્યું છે, કાયલામાં નેદવાનું કામ હાલતું હું. અને મારે હજી નેદવાનું બાકી છે, કેમ કે મેં એકલો કપાત કરેલો છે, બાજરી નથી વણ કરી. એટલે અહીંયા બસમાં રસ્તો મેકેલો છે હાલવા માટે નાનો એવો. અને બોર બતાવું તમને, હાલો બતાવું. આપણે બહુ ઘણા બોર છે, પણ આ રામજી દાદાએ બોયરી કાપેલ નથી, એમાં બોર છે. જુઓ, બતાય ને બતાણા, આ બોર છે. આપણે ઉનાળામાં બહુ આવે આ. કોકને ખાવા હોય તો કહેજો કોમેન્ટ કરીને, આપણે મેકલાઈશું. અહીંયા છે ને મારી ફેવરિટ જગ્યા છે. જો આ હિસ્કો. હાલો તો હિસ્કો ખાઈ. તો ભાગા ગઈ ઘડી આગી રહ્યા. હિસ્કો ખાવાનો, અને બહુ મજા આવે. હા, યસ્તાનસી બેનને પણ મજા આવી ગઈ હિસ્કો ખાવાની. જુઓ, મજા આવી, મજા આવી ગઈ. જુઓ, મજા તો આવી જાય અહીંયા. તમારે હિસ્કો ખાવો હોય તો આવજો મારા ઘેરે. મારા ઘેરે છે મસ્ત મજાનો હિસ્કો બાંધેલો. જુઓ, હેતાંશી બેનના સંપલ ગારો ગારો થઈ ગયા છે, અને હવે ધોવા દો હે ગારાવાળા. જો કુંડી, નાની એવી કુંડી છે. તો અત્યારે બપોર થઈ ગયા છે, અને ખાવા બેઠા છે. બતાવું ખાવામાં શું શું છે. જો રીંગણાનું શાક છે, છાશ, રોટલો, રોટલી. ને હેતાંશી બેન પણ બેસી ગયા છે ખાવા, અને ખાઈ લઈએ હવે. કાલે આપણે મોવા ગયેલા હતા, અને બેંગન ફ્રૂટ લાવ્યા. હા, બેંગન ફ્રૂટ બતાવી નહીં. હા, બેંગન ફ્રૂટ છે. મજા આવી. અત્યારે 100 વાગ્યા છે, અને વરસાદ શરૂ થઈ ગયેલો છે. બતાવું, વરસાદ આવવાનું શરૂ છે અત્યારે ધીમો ધીમો. તો આજનો વિડીયો અહીંયા ખતમ કરી દઈએ. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.